ભોલાવ જિલ્લા પંચાયત અને જાડેશ્વર જિલ્લા પંચાયત બેઠકના સંયુક્ત ઉપક્રમે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની વિશેષ ઉપસ્થિતિમાં સંવિધાન ગૌરવ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જ્યોતિનગર જ્વાલેશ્વર મહાદેવ મંદિર ભોલાવ ખાતે આયોજિત સંવિધાન ગૌરવ અભિયાન કાર્યક્રમમાં બંધારણની વિશેષતા અને તેનું મહત્વ સમજાવવા સાથે નાગરિક ધર્મ અને વિસ્તૃત સમજ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સહિત અન્ય ઉપસ્થિત અગ્રણીઓએ આપી। આ પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ મિસ્ત્રી, તાલુકા પંચાયત પ્રમુખ કૌશિકભાઈ પટેલ સહિત તાલુકા અને ગ્રામ્ય પંચાયતના સભ્યો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। થોડા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું કામ કરતા કરતા પહેલી વાર આ વિષય આપણી સામે આવ્યો હોય એવું મને લાગે છે, કારણ કે સંવિધાન એટલે તો નિર્વિવાદાસ્પદ વસ્તુ છે કે જેની સામાન્ય બધા લોકોને એની ખબર છે, સમજ છે, પરંતુ એક રાજકીય પક્ષ તરીકે આપણે આ વિષયને પહેલા કાર્યકર્તાઓ સુધી અને પછી એના માધ્યમથી દેશની જનતા સુધી કેમ લઈ જવો છે એ આજની આ ગોષ્ઠીમાં આપણે સમજવાનો પ્રયાસ કરવો છે। મિત્રો, 1947 થી દેશ આઝાદ થયો, કાર્યવાહક સરકાર બની, પૂજ્ય મહાત્મા ગાંધીજીની સૂચનાથી, આદેશથી, એમના કહેવાથી સમાજ જીવનના વિવિધ ક્ષેત્રના આગેવાનોને કેન્દ્રીય કેબિનેટમાં સમાવવામાં આવ્યા। શ્યામા પ્રસાદ મુખર્જી, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, આ સહિતનું પ્રધાનમંડળ સ્વતંત્ર ભારતમાં અસ્તિત્વમાં આવ્યું। સૌને ખબર છે કે તે સમયે દેશમાં 15 રાજ્યો હતા।